હાથ અધર કરે છે, બધા જાણે છે એટલે જ આવ્યા છે. તો એવું લાગે છે કે આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લગભગ 12મા મહિનામાં કે બીજા મહિનામાં આવવાની છે. અને એ ચૂંટણીમાં તમને કદાચ અહીંયા મોકલનાર ઘરે પણ હોય એવું હોય ને, તમને અહીંયા મોકલનાર ઘરે પણ હોય એવું બને ને. કેટલા જણને એવું છે કે તમને અહીં આમ આદમી પાર્ટીની મીટિંગ સાંભળી આવજો એમ કેવા વાળા ઘેર છે, એવા તમારા આગેવાનો છે કોઈના? હશે. તમને બધાની ઈચ્છા હશે એ જ ઉમેદવાર આવશે, પણ આપણે અહીંયા ભેગા થયા છે આમ આદમી પાર્ટીની વિચારધારા સાંભળવા માટે. ત્યારે અહીંયા જે આપણે ભેગા થયા છે મહત્વની વાત છે કે ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લહેર પણ ચાલી રહી છે. શું ચાલી રહી છે? અને એ લહેર લગભગ 2027 સુધી ચાલવાની છે. તો એમાં આપ સૌ અહીંયા આવ્યા છો તો આપણે એ વાત પણ જાણવાની છે અને આપણે એ વાત ઘરે ઘરે લઈ જવાની છે. આજે જે હું વાત કરવા આવ્યો છું લગભગ બધાએ કહી જ દીધું હશે, પણ છતાંય એ વાત તમારે ઘરે ઘરે લઈ જવાની છે. તો આપણી આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે એ પહેલા તો સાંભળીએ અને સાથે સાથે ભાજપ અત્યારે શું કરી રહી એ પણ આપણે જાણવું જરૂરી છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ બેઠી છે. કેટલા વર્ષથી? અને આ 35માં ભરાઈ ગયા છે સાહેબ. હવે જયારે શરૂઆતમાં અહીંયા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યો ત્યારે એ લોકોએ શરૂઆત આપણે જે લાઇટ બાળીએ છે ને, વીજળી બાળીએ છે ને, એ સાહેબ વેચી દીધું. એને શું કર્યું? વેચી દીધું છે. અને એમાં 4 કંપનીઓને વેચ્યું છે. કેટલી કંપનીઓને? આખા ગુજરાતનું લાઇટ વેચી ખાઈ ગયા. બોલો, છતાંય કોઈએ અવાજ કર્યો નહીં. અને અત્યારે જે વીજળીની આપણને તકલીફ પડે છે, મોટે ભાગેના આપણે બધા લાઇટ બિલ બાળીએ છીએ, પણ કેટલો ભાવ છે કોઈને ખબર નથી. કેટલાને ખબર છે? 1 યુનિટના કેટલા પૈસા? હું કા ફાળ કરી એમ કે જે આવે ભર દઈએ થાય ને, કોઈને ખબર નથી. એ વાત તમને હું કરવા આવ્યો છું કે 1 યુનિટના આપણી પાસે 9 રૂપિયા 76 ગણવામાં આવે છે. કેટલા ગણવામાં આવે છે? 9 રૂપિયા 76 પૈસા. ઓછું લાઇટ બાળો, 1 ગોળો હોય, 2 ગોળા, 1 ટ્યુબલાઇટ હોય, પંખો હોય, જે ઓછું લાઇટ બાળે એને 9 રૂપિયા 76 પૈસા. અને જે મોટી મોટી કંપનીઓ ચાલે એમને 3 રૂપિયાનો ભાવ ગણે છે. આપણને લૂંટે જ નથી લૂંટતા. સાથે સાથે તમે બધા એની ચિંતા કેમ નથી કરતા? આપણે બધા ટેવાઈ ગયા છે કે પેલી લાઈન ઉપર કડી નાખ દેવાની, મોટર ચલાવ લેવાની. ટેવાઈ ગયા નથી ટેવાઈ ગયા એટલે તમે ફાળ નથી કરતા. પણ સાહેબ ખરેખર તમારે કાયદેસરનો હવે લાઇટ આવશે ને, પેલું સ્માર્ટ મીટર આવશે તો તમારથી ભરાવાનો નથી. એટલા માટે આપણે આપણી આમ આદમી પાર્ટીની વિચારધારા છે કે તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણે બનાવશો અને 2027માં એક બીજી ચૂંટણી આવે છે. એ શાની આવશે? 2027માં તમે અમને જીતાડીને કાઢલા છે મહેશ ભુરિયાને ધારાસભ્યની. ક્યારે આવશે? 2027માં. અને ત્યાં તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને જીતાડીને બેસાડશો ત્યારે આપણી આમ આદમી પાર્ટી તમને વચન આપે છે, હું તમને વચન આલવા આવ્યો અને તમારે ઘરે ઘરે લઈ જવાનું છે. આ જે વીજળી છે આ આપણને મફત આપવા માટે આપણી પાર્ટી બંધાય છે. આ વાત તમારે ઘરે ઘરે લઈ જવાની છે. કેટલા જણ લઈ જશે? કેટલા જણ લઈ જશે? સરસ. સાથે સાથે આ વીજળીની તો વાત કરીએ તો વેચી મારું છે, આપણે લઈ લેવાનું છે. પણ એક બીજો મોટો પ્રશ્ન છે શિક્ષણનો. 1 થી 8ની શાળા હોય, આપણે બધા મફત શિક્ષણ એટલે મોકલીએ છીએ, મોકલવા જ પડે. ખાનગીમાં આપણને પોસાય એવું નથી. તો આ ભાજપ વાળાએ શું કર્યું? કેટલા જણ જાણે છે? કહું કે નહીં કહું? એ લોકોએ એવું કર્યું છે સાહેબ કે 1 થી 8માં બાળક જાય, તમે મોકલો કે નહીં મોકલો, આવડે કે નહીં આવડે, પણ 1 થી 8 સુધી એ લોકો ચડાવી દે છે.
કોઈ દાડો તપાસ કરતા નથી. એને આવડે કે નહીં આવડે, તમે મોકલો કે નહીં મોકલો, એને એ લોકો ઉપર ચડાવી દે છે. એટલે અને પછી એ બાળક 8મા પછી ક્યાં જાય, 10મામાં જાય, 12મામાં જાય, કોલેજમાં જાય, પણ પરિસ્થિતિ એવી થઈ છે કે પાયો કાચો રહી જાય. કાચો રહી જાય કે નહીં રહી જાય? ઉપર 7 માળની બિલ્ડિંગ બાંધીએ પણ વાવાઝોડું આવે ત્યારે પાયો નહીં હોય તો પડી જાય કે નહીં પડી જાય? એના કારણે આપણા જે ગામડાના બાળકો છે એ બાળકો 12મા સુધી જાય, કોલેજ સુધી જાય અને ત્યાંથી પાછા નીચે પડે છે. સરકારી નોકરીઓ મળતી આપણને એ લોકો મજૂર રાખવા માંગે છે. ભલે તમારા ધારાસભ્ય હોય, તમારો સંસદ સભ્ય હોય, તમારો હશે, મારો નથી હો ને. આ ભાજપ તેને લાયા છે એમનો છે, આપણો નથી. તો આ લોકો આપણને મજૂર બનાવવા માટેની આ યોજના કાઢેલી છે. અને હજુ તો સરકારી શાળાઓને બંધ કરવા માટે લોકો મથી રહ્યા છે. બધાને ફી ભરતા કરી દેવાના છે. તો આપણી આમ આદમી પાર્ટી તમને આશ્વાસન આપવા આવી છે અને તમારે ઘરે ઘરે લઈ જવાની છે. આપણી આમ આદમી પાર્ટી પહેલા ધોરણથી માંડીને કોલેજ સુધીનું શિક્ષણ મફત બનાવશે. એની ગેરંટી હું આલું છું. તમારે ક્યાં લઈ જવાનું છે? તમારી જિલ્લા પંચાયતમાં લઈ જવાનું છે. એક જણે 100 જણને આ વાત પોકાડવાની છે. કેટલા જણની ઈચ્છા છે પોકાડવાની? હાથ અદર કરો છે. સરસ, તમારા માટે સારું. આ બે મહત્વના મુદ્દા છે. આપણા પાયામાં કોવાડી મારી રહેલા છે ભાજપ વાળા. એટલા માટે આપણે આ બધું બધે કામે લાગવું પડશે. સાથે સાથે એક બીજી વાત છે કે આ યુવાઓને અત્યારે કોઈ પણ પ્રકારની નોકરી મળતી નથી. તો આપણે આમ આદમી પાર્ટીની સરકાર તમે જયારે બેસાડશો, ગુજરાતમાં પરિવર્તન કરી દેશો, ત્યારે જ્યાં સુધી આપણા બાળકને નોકરી નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી 10માથી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પગાર આપવા માટે બંધાય છે. આ વિશ્વાસ આલવા તમને આવ્યો છે. સાથે સાથે ભાજપ વાળા અત્યારે એવું ચાલવે છે, હમણાં પાછા થોડીક વારમાં તમારે ત્યાં આવવાના છે, રમેશ કટારો આવવાનો છે તમારા જિલ્લા પંચાયતમાં. એ મન ખબર છે, તમને નહીં ખબર હોય. એ પ્રભારી અહીં બનાવ્યા છે તમારા જિલ્લા પંચાયતમાં, કેમ કે એમના હગા છે ને. તો અહીંયા એ લોકો ભાજપ વાળા એવું લઈને આવવાના છે કે ભાજપને વોટ નહીં આપશો તો વૃદ્ધ પેન્શન બંધ કરી દે. શું કહેવાના છે? વૃદ્ધ પેન્શન બંધ કરી દેશું. પણ અહીંયાથી તમને હું ખાતરી આપું છું, આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બનાવશો એટલે ભાજપ વાળાના બાપની તાકાત નથી વૃદ્ધ પેન્શન બંધ કરે. આપણે સાહેબ ગુજરાતમાં જયારે આપણી સરકાર બનશે ત્યારે વૃદ્ધ પેન્શન ડબલ કરાવીશું. આ વાત અત્યારે ચાલી રહી છે એટલે તમને કહી દઉં છું. આ લોકો વોટ લેવા માટેની આ કલા કરશે એટલે પાછા જે કાકા હે ને કે ખાડું પેન્શન બંધ થઈ જાય એમ કરીને વોટ આલવા વળી જાય. થાય કે નહીં થાય? સાથે સાથે જે બહેનો ઘરે છે, કશું કામ નથી કરી શકતા, 20 વર્ષથી માંડીને 60 વર્ષ 70 વર્ષ જેટલી ઉંમર હોય એ બહેનોને આપણે માણસો પગાર આલતા નથી. પણ આપણે ક્યાંક જતા રહેલા હોય તો ઘેર રૂપિયા ના હોય, એના માટે આપણી આમ આદમી પાર્ટી છે એ પગાર આપવા માટે એમને આશ્વાસન આપે છે. આ વાત તમારે ઘરે ઘરે લઈ જવાની છે. બીજી વાત છે, આ ભાજપ વાળા બેઠેલા છે અને બધી જ યોજનામાં છે, ઘણી બધી યોજના છે. તમે બધા કચેરીઓમાં પણ જતા હશો, બધા આગેવાનો જ બેઠા છે, વડીલો જ બેઠા છે, એટલે બધા કચેરીઓમાં જતા હશે. સાહેબ સરપંચ હોય, અહીંયા હું પણ સરપંચ છું, અહીંયા બેઠા પણ સરપંચ છે. સરપંચની નાના પંચની ગ્રાન્ટ અલગ આવે, તાલુકા પંચાયતની ગ્રાન્ટ અલગ આવે, જિલ્લા પંચાયતની અલગ આવે, ધારાસભ્યની અલગ આવે, સંસદની અલગ આવે. સાથે સાથે ટ્રાઇબલ યોજના હોય, એમાં દરેક યોજનામાં એક યોજના ટ્રાઇબલ યોજના છે, એમાંથી કુવો થાય, આવાસ થાય, હેડપંપ થાય, બોર થાય, મોટર થાય, મશીન થાય, બધી જ વસ્તુ આલવાના નિયમ છે. 236 યોજના એમાં આલવાનું થાય છે. આપણને મળી? કેટલા જણને મળે? આ ટ્રાઇબલ યોજનામાંથી એક પણ વસ્તુ આપતા. તો આપ સૌ એમને પ્રશ્ન પૂછો કે ટ્રાઇબલ યોજના અમારા ગામમાં આવી જ નથી,
કોને ખાધી તો પૂછવાની ફરજ કે નહીં ફરજ? તમારે ત્યાં બે ધારાસભ્ય અગાઉ કોણ થઈ ગયા? ભાવેશભાઈ થઈ ગયા. ભાવેશભાઈ થયા ને, એની અગાઉ ભાજપના હતા અને ફરી પાછા ભાજપના આવ્યા. તમારે બધું બદલાતું જઈને આવ્યું છે, પણ ઉપર ભાજપ બેઠી છે. આ ભાજપ વાળા આપણા સુધી આવવા દેતા નથી. તમે બધા અગાઉ જે પક્ષમાં માનતા હોય, પણ આજથી તમારે નક્કી કરવાનું છે કે આપણી આમ આદમી પાર્ટી છે આ તમામ યોજનાઓ ઘરે ઘરે પહોંચાડવા માટે તમને આશ્વાસન આપે છે. અત્યારે બીજું એક ભાજપ વાળાએ કાઢ્યું છે, એ પણ કહેતા જાઉં. છેકથી આવ્યો છું, છેક સિંગવડથી, એટલે કહી દઉં કે નહીં કહું? હવે પાછું એક બીજું કાઢ્યું છે. આ લોકો દરેક પહેલા અગાઉ પંચાયતોની ચૂંટણી નથી લડાઈ એ વખતે ફોટા પાડ્યા, આવાસના પાડ્યા કે નહીં પાડ્યા? ફરી પાછી સર્વે કર્યું, ફરી પાછું હમણાં પણ સર્વે ચાલે છે. થઈ ગયું બાકી છે? હવે સાહેબ જે આગળ ફોટા પાડ્યા, ફરી પાછું ઊંચું લિસ્ટ લઈને આવ્યા છે. ઊંચું લિસ્ટ લઈને આવ્યા છે ને, અને હજી પાછા ત્રીજી વાર પણ આવવાના છે, ચોથી વાર આવવાના. એ લોકો 4 વારે સર્વે કરવાના છે. કેટલા વાર કરવાના છે? એમાં બધાને ઓછા કરતા જાય ને પછી છેલ્લે શું કહે ખબર? હવે ચૂંટણી આવી ગઈ છે, તમારું જૂઠું તૈયાર થઈ ગયું છે. શું કહે? એ સરપંચો દબાણ કરાવશે કે જૂઠું તૈયાર થઈ ગયું છે, તો ભાજપનો વોટ આપશો તો જ, નહીં તો બાકી ને મળે. તો આપણે તમને પણ એ પણ વાત હું કહી દઉં છું કે આપણે કોઈએ બીવાની જરૂર નથી. આ જિલ્લા પંચાયત દાહોદની આપણી બેસવાની છે, તાલુકા પંચાયત પણ આપણી બેસવાની છે, એટલે તમારે એમાં કોઈએ દબાવવાનું નથી. આ વાત પણ તમારે ઘરે ઘરે પહોંચાડવાની છે. આપણા 5 મુદ્દા થયા છે, ખબર આવે તમને? સાથે સાથે મોટી મોટી વાત પણ રહી ગઈ છે. આ તમારો લીંબડી વાળો રસ્તો ઝાલોદ જાય છે, બધાને ટેક્સ આલવો પડે. આલવો પડે કે નથી આલવો પડતો? કદાચ તમે નજીકના એટલે નહીં આલવા પડતો હોય. કેટલાને આલવા પડે છે ગાડીઓનો ટેક્સ? સાથે અહીંથી ગાંધીનગર જઈએ ત્યારે પણ આપણને ટેક્સ દરેક ગાડીઓનો આલવા પડે છે. આલવા પડે કે નથી આલવા પડતો? સાહેબ, આ ભાજપની સરકારે આ રસ્તાઓ વેચી દીધા છે. શું કર્યું છે? રસ્તાઓ વેચી દીધા છે. હજી જો આપણે જાગીએ ને તો તકલીફમાં રહેશું. જશો નીકળશો ને એટલે ભાડું, પાછા નીકળશો એટલે ભાડું, જઈએ ને આવીએ એટલે 2 પ્રકારનું ભાડું. સમજી લો. પછી ભાવ થાય કે ન થાય? મોંઘું થાય કે ન થાય? અને એના કારણે હમણાં આપણા બધાના ઘરમાં એક પરિસ્થિતિ ઉભી થઈ છે. ગોવિંદ ગુરુ તો આગળ સમજાતા સમજાતા જતા રહ્યા, પણ આજે હું તમારા આંગણે આવ્યો છું તો હું એ વાત કરતો જઉં છું. કરી દઉં ને કે આ જીએસટી જે લાગી રહી છે એના કારણે આપણા ઘરોમાં અત્યારે ભાઈ ભાઈને બનતું નથી, બાપાનું પૂરું બેટો કરતો નથી. એનું કારણ શું છે? મોંઘવારી એટલી થઈ ગઈ છે. અત્યારે બાપો કમાવા જાય, દાદો કમાવા જાય, ભાઈ કમાવા જાય, ભાભી કમાવા જાય, ઘેરવાળી કમાવા જાય તો એ પૂરું થતું. આ પરિસ્થિતિ સર્જાય છે ને. જો આપણે જાગ્યા ને તો દાદાને કઈ મિલી આવશે તો લીમડી રે હું અહીં રૂમ કે, અથવા તો ડોહો ઘેર રહે ને પેલો તઈ જતો રહે સાના સાના. આ પરિસ્થિતિ આવવાની છે, પૂરું થતું નથી. એટલે આજે જે આયા છે આ વાત તમારે ઘરે ઘરે પહોંચાડવાની છે કે આ જીએસટી જ્યાં સુધી આ ભાજપ વાળા રહેશે તો એ નાબૂદ કરવાના નથી, પણ આપણી આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે આ જીએસટી લેવાનો બંધ થઈ જશે. આ ખાસ વાત છે સર. આટલી વાતો તમારે ઘરે ઘરે પહોંચાડવાની છે. બધાને ત્યાં જળસે નળ પણ આવી ગયો છે કે નળસે જળ આવી ગયું છે? કેટલા પાણી આવી ગયું? નળ વાળું પાણી, નળ બધાને ત્યાં આવી ગયા છે. આની લડત પણ આપણી ચાલે છે. આ ભાજપ વાળાએ શું કર્યું છે? કચ્છમાંથી, બીજા રાજસ્થાનમાંથી કોન્ટ્રાક્ટરો અહીં લાયા અને પેલી પાઇપો દાબીને જતા રહ્યા છે. કરોડો અબજો રૂપિયાનો કૌભાંડ કરી દીધું. તો આપણી લડત એની પણ છે. સાથે સાથે આ ભાજપ વાળા બીજા કઈ રીતે લૂંટે છે? આપણા છોકરાઓ લીમડી જતા હોય, આપણે લીમડી જતા હોય, લીમખેડા જતા હોય, દાહોદ જતા હોય, ત્યાં દરેક જગ્યાએ આપણા પેલા ખાખી વર્દી વાળા ઉભા મેલ દીધા છે. કેટલાને ખબર છે? હા, એ લોકો પણ એમની ગાડી ઉભી મૂકી દે, બોલેરો જાળી વાળી,
અને આપણા યુવાઓ ત્રણ બેહીને જતા હોય તો એ લોકો દંડ કરે છે. સાથે સાથે ગાડી વાળાને ઉભો રાખે એટલે હેલ્મેટ માંગે, પીયુસી માંગે, લાયસન્સ માંગે. આપણી પાસે કોઈ પાસે નથી. લાયસન્સ ખરેખર એ લોકો આપણે ગાડી ચલાવતા આવડે એટલે હાલ દેવું જોઈએ, પણ એમાં પણ પરીક્ષા લઈ આવ્યા. અગેર સાહેબ અભણ હતા, એમને પણ આપી દેતા હતા લાયસન્સ. અત્યારે લાયસન્સ બહુ મોંઘું મળે છે, આપણે આપતા નથી. અને એ લોકોએ આપણને લૂંટવા માટેનું ખોળે કાઢેલું છે. સરકાર આ રીતે લૂંટી રહી છે તો આ ભાજપને ચોર કહેવાય કે નહીં કહેવાય? કેટલા જણ ચોર કે છે ભાજપને? સરસ, તમારા માટે તાળી. આ ભાજપ એક પ્રકારની ચોર પાર્ટી છે. અગાઉ અંગ્રેજો હતા, એ ગોરા લોકો હતા, નવા લોકો કેવા છે? ચોર લોકો છે. આ ગુજરાતને સાહેબ બરબાદ કરી દીધું છે. શું કર્યું છે? બરબાદ કરી દીધું છે. દરેક વસ્તુ ખાનગીકરણ કરવા માંડ્યા છે. તો આપણે તમારી પાસે એક આશા લઈને આવ્યો છું કે આ ગુજરાતને જે લોકોએ બરબાદ કર્યું છે એની સામે આપણી પાસે પૈસાવાળા ઉમેદવાર આવવાના નથી. કેવા ઉમેદવાર નથી આવવાના? પૈસાવાળા. પૈસાવાળા તો મહેશ ભુરિયા કે છે એ જ ઉમેદવાર થવાના છે. પણ આપણા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તમારે નક્કી કરવાના છે. કરશો નક્કી? તમારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતાડી આલવાની છે. જીતાડી આલશો કે નહીં જીતાડી આલશો? કેટલા જણની ઈચ્છા છે? અસલ હાથ ઉપર કરો. સરસ. તમારે મને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અંતે જીતાડી આલવાની. માણસ તમે કે હોય આવી રીતે સભા ભરીને તમારો માણસ નક્કી કરી દો. બરાબર ને? એવું સાનું સાનું નહીં કર્યો હો ને. એટલે તમારી પાસે હું આશા રાખું છું કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતાડીએ. સાથે સાથે અહીંયા હું એક શપથ લેવડાવું છું. તમારે બધા હું બોલું એ બોલવાનું છે. બોલશો ને?